હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું લીલવાની કચોરી. તેના માટે જોઈ લઈએ આ સામગ્રી. તો મેં લીલવા લીધા છે 500 ગ્રામ, આદુ મરચાં લસણ છે, ખાંડ લીધી છે, તલ લીધા છે, દ્રાક્ષ છે અને કાજુ છે, એક લીંબુ લીધું છે. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ આપણે. ગાઈસ, આદુ મરચાં લસણ કરી દઈશું, પણ મેં મિક્સરમાં કરું છું. મિક્સરના કપમાં લઉં છું. તમારી કને આવું કટર હોય તો કટરમાં બી તમે કરી શકો છો અને દાણા બી આની કરી શકો છો તમે. તો ગાઈઝ, આપણી પેસ્ટ આ તૈયાર થઈ ગઈ છે. પીસી કાઢ્યું છે મેં. આદુ મરચાં લસણ લીધું હતું તે પીસી કાઢ્યું છે. તો હવે આપણે કઢાઈ મૂકી દઈશું. તો ગાઈઝ, આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે ગેસ ચાલુ કરી દઈશું અને એનીમાં તેલ નાખીશું. આપણે 2 ચમચા મેં નાખું છું તેલ. આપણું તેલ થઈ ગયું છે. તો પહેલા આપણે તલ નાખીશું એમાં. હવે સહેજ તલને એ થવા દઈશું. તો ગાઈઝ, હવે આપણા તલ થઈ ગયા છે. તો આપણે આદુ લસણ મરચાં લીધા હતા તે નાખી દઈશું. અને ગેસ ધીરો કરી દઈશું, નહીં તો ચોટશે નીચે. તો હવે આપણે આ તુવેર નાખી દીધી છે, જે આપણે પીસીને રાખી હતી એ. તો એને 5 મિનિટ થવા દઈશું. જ્યાં સુધી એનો કાચો ટેસ્ટ નીકળી જાય ત્યાં સુધી આપણે થવા દેવું પડશે એને. તો ગાઈઝ, હવે આપણે 1 ચમચો એમાં તેલ નાખ્યા લઈશું. નીચે ચોટે છે એટલા માટે. તો ગાઈઝ, હવે આપણે થોડોક મસાલા કરી દઈશું એમાં. હવે શેકાવા આવ્યું છે. મીઠું નાખ્યા લઈશું સ્વાદ અનુસાર. ખાંડ નાખીશું. 3 ચમચી મેં લીધી છે. તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો ખાંડ. તો હવે આ એક લીંબુ લીધું હતું તે નિતારી આપીશું આપણે. અને ગેસ ધીરો જ રાખીશું, નહીં તો બધું ચોંટી જશે. તો ગાઈઝ, હવે આપણે આ કાજુ નાખી દઈશું અને દ્રાક્ષ નાખી દઈશું. ગાઈસ, હવે આપણે આ ધાણા લસણ લીધું છે લીલું એ અંદર ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું અને હલાવી દઈશું આપણે. તો હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે લોટ બાંધીશું કચોરી માટે. તો ગાઈઝ, હવે આપણે લોટ બાંધી લઈશું. આ 1 વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે. એની સામે 2 વાટકી મેંદાનો લોટ લઈશું આપણે. તો હવે લોટ ચાળી લઈશું. તો 1 વાટકી લઈ લીધો મેં લોટ. 1 વાટકી ઘઉંનો લોટ ને 2 વાટકી મેંદાનો લોટ. બે વાટકી થઈ ગયો છે. તો હવે આપણે તેલ નાખીશું. મેં 3 ચમચા નાખ્યું છે તેલ.
હવે આપણે મિક્સ કરી લઈશું મીઠું નાખીને. મીઠું નાખું છું. આવી રીતે મિક્સ કરી લેવાનું મુઠ્ઠી એવું. તો હવે થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી દઈશું. આપણો લોટ તો બંધાઈ ગયો છે, તો આપણે તેલ નાખીને એને હરખો કરી લઈશું અને એને ઢાંકી દઈશું 5 મિનિટ માટે. આપણે પૂરીનો લોટ બાંધવાનો છે. તો ગાઈઝ હવે આપણો આ લોટ 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એને ગુલ્લા કરી લઈશું. તો એને ગુલ્લા કરવા ખાતર આપણે આવી રીતે પૂરી બનાવવાની છે, એટલે કાપી દઈશું. આટલા આટલા લુવા લઈ લઈશું આપણે. આપણા બધા લુવા થઈ ગયા છે, તો આપણે હવે એને વણી લઈશું. ઓ દીકુ વેલણ લઈને તો આપણી પૂરી વણાઈ ગઈ છે. હવે આપણે એની મેં મસાલો ભરીશું. તો હવે આપણે એને ધીમે ધીમે કરીને વારી લઈશું. બધી બાજુથી બંધ કરી લઈશું. તો તૈયાર છે આપણી કચોરી. તો એવી જ રીતે આપણે બીજી કચોરી બી ભરી લઈશું. ધીમે ધીમે બંધ કરતા જઈશું. તો હવે આ ચીઝ લીધું છે, એ ચીઝ થોડું મૂક્યા લઈશું આપણે.
એવી જ રીતે આપણે બંધ કરી દઈશું બધી બાજુથી. તો આ ચીઝ કચોરી થઈ ગઈ આપણી. કચોરી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે એને તળીશું. આપણા તેલમાં જે કઢાઈમાં આવે એટલી આપણે મૂકી દઈશું એમાં. તો ગાઈસ થઈ ગઈ છે કચોરી. કચોરી તૈયાર છે. તો આપણે લસણની ચટણી લીધી છે અને ખજૂર આંબલીની ચટણી લીધી છે મેં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.